आज આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં ઉદાહરણ નંબર 10 જોવાનું છે જેની રકમ છે 1/7 અને 2/7 વચ્ચેની એક અસમય સંખ્યા શોધો। આપણે સમય સંખ્યા કેમ શોધવી એ આપણે જોઈ ગયા। હવે આપણે આમાં પૂછ્યું છે અસમય સંખ્યા શોધવાનું। અસમય સંખ્યા શોધવાનું કીધું એટલે પદ્ધતિમાં ફેરફાર આવશે અને એ પણ કેટલી તો કે 1। જ્યારે અસમય સંખ્યા શોધવાનું કે ત્યારે આપણે જે આંકડા આપ્યા હોય ને એનો ભાગાકાર કરી નાખવાનો। 1/7 છે ને તો જો 1/7 કરીએ પેલા 1/7 પેલા તો 7 1 7 પેલા જ ભાગ નહીં આલે પેલા આ શું કર્યો 0 મૂકી અને 0 પોઈન્ટ પેલા શું કર્યું 0 મૂકી અને 0 પોઈન્ટ લઈ લીધા। હવે 7 1 7 10 માંથી 7 જાય તો 3 ફરીથી શું આવશે 0 7 4 28 હવે 30 માંથી 28 જાય તો 2 ફરી પાછું અહીં શું આવે 0 7 3 21 થઈ જાય એટલે 7 2 14 20 માંથી 14 જાય તો કેટલા તો કે 6 અહીંયા 0 આવશે 7 8 56 કેમ કે 7 8 56 હવે 60 માંથી 56 જાય તો 4 અહીંયા આવશે 0 7 5 35 7 5 35 40 માંથી 35 જાય તો 5 ફરી આવશે અહીં 0 અહીં 27 49 50 માંથી 49 જાય તો 1 આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પાછા આવી ગયા જો 1/7 તો ફરી પાછું 1/7 હવે અહીંથી દાખલો આગળ ન વધારાય આપણે અગાઉ જોઈ જ ગયા હતા આ રીતનું શું થાય ખબર ફરી પાછો તમે આગળ જવાબ લાવવાની ટ્રાય કરો એટલે અહીં શું આવશે તો કે 1 પછી આવે 4 2 8 5 7 આ આંકડો છે ને રિપીટ થાય રાખશે 14 28 57 14 28 57 રિપીટ થાય રાખે એટલે આપણે કરવાનું શું હવે તો કે 1/7 બરાબર લખી નાખીએ 1/7 બરાબર 0.14 28 57 આ રિપીટ થતો આંકડો છે ને એટલે ઉપર શું કરી નાખીએ 12 1/7 બરાબર 0.14 28 57 ઉપર 12 હવે તેવી જ રીતે આપણે 2/7 કરીએ 2/7 આમાં પણ એવું થાય 7 1 7 એટલે ડાયરેક્ટ ભાગ વધી જાય એટલે અહીં 0 કરો અને અહીં 0 પોઈન્ટ કરો હવે 7 3 21 થાય એટલે 7 2 14 વડે ભાગ લાવો 7 2 14 20 માંથી 14 જાય તો 6 અહીંયા 0 7 8 56 60 માંથી 56 જાય તો 4 વળી અહીં 0 7 5 35 40 માંથી 35 જાય તો 5 અહીં 0 27 49 50 માંથી 49 જાય તો 1 હવે અહીં પાછું દાખલો અટકાવી ન દેતા કે અહીં એકે સ્ટોપ કરી લે એકે સ્ટોપ કરવાનું આપણે 2 થી શરૂ કર્યું હતું એટલે અહીં આવશે 0 ફરી પાછું 7 1 7 10 માંથી 7 જાય તો 3 ફરી પાછું 0 7 4 28 કે 7 5 35 થઈ જાય તો 30 થી વધી જાય 7 4 28 30 માંથી 28 જાય તો 2 હવે સ્ટોપ થઈ જવાનું આપણે 2/7 થી શરૂઆત કરી હતી ને ફરી પાછો 2/7 આવી ગયો હવે જો કદાચ હજી આપણે દાખલો આગળ કરીએ ને એટલે ફરી પાછો અહીંથી આંકડો રિપીટ થાય શું આવે અહીંયા 2 8 5 7 1 4 ફરી પાછું 2 8 5 7 1 4 આમ આઈ જ રાખે એટલે 2/7 બરાબર જો આપણે લખવું હોય 2/7 બરાબર આપણે જે જવાબ આવ્યો ને એના ઉપર 12 કરી નખાય 0.28 57 14 અને એ હજી આગળ રિપીટેડ થશે એટલે આપણે શું કરી નાખીએ એના ઉપર 12 સૌ પ્રથમ તો આ બે વસ્તુ કરી નાખવાની ચાલો આપણે બે જવાબ આપણી પાસે છે 0.14 28 57 ઉપર 12 અને 0.28 57 14 ઉપર 12 હવે આપણે અહીં ધ્યાન આપો 14 અને આ શું છે 28 એ બે આંકડાને આપણે ધ્યાનમાં લઈએ તો 14 અને 28 ની વચ્ચે ઘણા બધા આવે 15 16 17 આપણે કોઈ એક જવાબ લખી નાખાય
પણ એની એક મેથડ કરું. 0 પોઈન્ટ તો છે બે જવાબમાં 0 પોઈન્ટ. હવે 14 અને 28 ની વચ્ચે 15 આવે તો પેલા શું મૂકવાનું 15, પછી એક 0 મૂકવાનું, પછી 15, પછી બે 0, પછી 15, પછી કેટલા 0 3 0, એમ આગળ 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 આ આપણે સંખ્યા વધતી જ જાય. પણ આના ઉપર 12 લગાવવો અશક્ય, કેમ કે આંકડા કારણ કે 15 છે ને રિપીટ થાય, 15 રિપીટ નથી થતા. જો અહીં કેટલા છે 150 છે, પછી શું થઈ ગયું 1500, પછી શું થઈ ગયું 15000, એટલે 150 રિપીટ થતા નથી કે નથી 15 રિપીટ થતા. જો રિપીટ થતું હોય તો ઉપર શું આવી જાય 12 આવી જાય. પણ આપણે 12 ન લાગે ને એ માટે આપણે આંકડાઓની ગોઠવણી આ રીતે કરી. એટલે આ કેવી થઈ આ સંખ્યા થઈ જાય અસમય સંખ્યા. કેવી સંખ્યા થઈ જાય અસમય સંખ્યા. આમ છેલ્લે લખાય આમ 1/7 અને 2/7 વચ્ચેની એક અસમય સંખ્યા કઈ મળી આપણને 0.15, પછી 1 0, 15, પછી 2 0, 15, પછી 3 0, આમ આગળ 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 હજી પણ વધશે સંખ્યા મળે છે. તો આપણો શું થઈ ગયો જવાબ. એટલે સમય સંખ્યા અને અસમય સંખ્યા જ્યારે પૂછે ત્યારે બે વચ્ચે ડિફરન્સ શું છે જોઈ સરખી રીતે સંખ્યા રકમ વાંચી અને પછી આગળ દાખલો તમારે કરવાનો. તો ઉદાહરણ નંબર 10 આપણે પૂરું કરીએ છીએ.